આ તરફ સુરતમાં બાઇક ચોરની ધરપકડ કરવામાં આવી। આરોપી 6 બાઇકની ચોરી કર્યા હોવાનો ખુલાસો થયો છે। રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો જીગર સરવૈયા કે જેની સિંગણપુર પોલીસે ધરપકડ કરી। બીઆરટીએસ પાસે આવેલા તળાવ નજીક બાઇક છુપાવ્યા હતા। આવારા તત્વો બેખૌફ બન્યા છે। શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી। ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ છે। દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માંગતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે। ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે, પાર્સલ આપ, પૈસા આપ, એવી બધી રીતે હેરાન કરે। તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પુલની પાછળ આવ, મને તારું કામ છે। તો હું ત્યાં ગયો તો એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો। એ 100 મને ફોન કરે, હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસીવ નથી કરતો। તો એ છરી કાઢવા ગયો ને ડિક્કીમાંથી, તો હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો। કામે નથી જતો એની બીકે। રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે। આ ભાઈને લપ હતી, 2-3 દિવસે એને પૈસા માંગતા હતા ભાઈ અલ્તાફભાઈ। કાલે મારી દુકાનમાં ભાઈને ગોતવા આવ્યા અને આજે આવ્યા। આજે આવીને દુકાને પૂછ્યું સાગરભાઈ ક્યાં છે। મેં કીધું 8 દીથી મારી પાસે કામે નથી આવતા। એ કે અહીંથી નીકળે તો જોઈ લેશું તને। મેં કીધું મને રેસ ભરવાનો વાત ન કરો એમ કરીને ગાડી બોલવા લાગ્યા અને છરીનો ઘા કરવા લાગ્યા। તો આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લઈશું બેયને। હજી પણ ધમકી। ભાવનગરના તળાજા તાલુકાના પિંગળી ગામમાં 2 સિંહની લટારનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયો થોડા દિવસ પહેલાનો છે, જેમાં એકસાથે 2 સાવજો મુખ્ય માર્ગ પર પસાર થતા નજરે પડી રહ્યા છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇક લઈને સાવજની સામે આવી રહ્યો છે, પરંતુ અચાનક જ સાવજને જોઈ જતા તેમણે બાઇક પાછી વાળીને તે નીકળી ગયો। શહેરમાં દિવાળીના તહેવાર પહેલા જ પોલીસ સક્રિય બની છે। ડબગરવાડ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 2 દુકાનદારોની ધરપકડ કરવામાં આવી। ફાયર સેફટી વગર ફટાકડાનું જોખમી રીતે વેચાણ કરતી 2 દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા। ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં ફાયરના સાધનોનો અભાવ હતો। દરોડા દરમિયાન પોલીસે કુલ ₹1.84 લાખના ફટાકડા સીઝ કર્યા હતા। તો પોલીસ દ્વારા બંને દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે। આવી બેદરકારીના કારણે અનેક વખત જાનહાનિની શક્યતા ઊભી થતી હોય છે, તેથી પોલીસે કડક કાર્યવાહી કરી। તરફ પાટણમાં વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલતી હતી। દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડી। પાટણ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતી આ ગાડી ઝડપી પાડી છે। સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું। વાહન ચાલક સાથે 10 લાખના વિદેશી દારૂ સહિત 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો। નશાકારક કોલોન વોટરના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। 4 અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન કુલ 20,471 બોટલો મળી કુલ ₹19.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગારિયાધારમાં તો કોલોન વોટરની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હજુ ફરાર છે। પોલીસે જણાવ્યું કે આ બોટલોમાં 55% વધુ ઝેરી આલ્કોહોલ હોવાથી આરોગ્યને ગંભીર નુકસાન કરે છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ગતિવિધિઓ અંગે તાત્કાલિક જાણ કરવી। અમારી અલગ અલગ ટીમો રેડ કરી। ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન, મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું। અત્યાર સુધીમાં કુલ 4 ગુનાઓ દાખલ થયા છે બીએનએસ કલમ 123 અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ। એમાં ટોટલ જે છે 20,000 બોટલો, જેની કુલ વેલ્યુ જે છે 20 લાખ જેવું છે। તો પાલનપુર હાઈવે પરથી ગાંજો ઝડપાયો। 19.9 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ થઈ છે। કારની ડેકીમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। બંને આરોપીઓ અંજારના હોવાનો ખુલાસો થયો છે। જામનગર રોડ પર મનહરપુર ખાતે એક ડમ્પર ચાલક બેકાબુ બન્યો। ટ્રક ચાલક દ્વારા બેફામ રીતે વાહન ચલાવી 3 જેટલા વીજળીના થાંભલા અડફેટે લીધા।
ગરબી ચોકમાં બેકાબુ બનેલા ડમ્પરે વીજ થાંભલા અડફેટે લીધા. વીજ કાપ હોવાના કારણે આ મોટી દુર્ઘટના ટળી. ગરબી મંડપને પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિકોએ ડ્રાઈવર પર ગંભીર આક્ષેપ કર્યા. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, તો ડમ્પર લઈને ડ્રાઈવર દારૂ પીવા આવ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં દેશી દારૂ પીનારાઓનો ત્રાસ હોવાના કારણે લોકો આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે. ત્યાંથી ઉપર ગયો દારૂ પીને પાછો આવ્યો, બરોબર. અહીંયા મારે ગરબી બની છે એટલે એ વિચાર કરતો હતો આમ જાવ કે આમ જાવ. ઉમરે ચડી ગયો ભાઈ, ફૂલ હતો એટલે એને ટર્ન મારીને અહીં આમ ગાડી લીધી નથી, ભરાતો ગયો, બધું હોરું પાડતો ગયો. ભાઈ દારૂ પીને નીકળે, જો નોનવેજ મળે ઉપર, નોનવેજ દારૂ, અને બીજી વાત પ્લસ અહીંથી નીકળે એટલે લગાડ વગર હોય, ગાળું બોલતા જતા હોય. મેં શું ઘરમાં કરી જાય બાવી દોડીને ભાડે. એટલે રાજકોટના મહાવરપુર વિસ્તારમાં એક ડમ્પર છે તે બેકાબુ બન્યું હતું અને જે છે વીજ પોલને પણ અડફેટે લીધા હતા. 2 વીજ પોલ છે તે અત્યારે અહીંયા ધરાશયી થયા છે. આજે જે છે આજે બુધવારનો દિવસ હતો અને ક્યાંક વીજ કાપ હતો એટલા માટે મોટી દુર્ઘટના ટળી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ વીજ પોલ છે તે અત્યારે અહીંયા ધરાશયી થઈ ગયા છે. એટલું જ નહીં, વાહનોને પણ અડફેટે લીધા હતા. ગરબીનો એક જે મંડપ છે આ મંડપને પણ જે છે અત્યારે અહીંયા ધરાશયી થયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અનેક લોકો છે તે જે છે એ અડફેટે આવતા બચ્યા હતા. આ ડમ્પર વાળા પાયા હતા, ઓલા બેન ની હતા, આ થાંભલા બધા પાડી નાખ્યા જો. અને બીક તો લાગે ને છોકરાઓને. ભાઈ છોકરા અમારા અહીંયા જ રમતા હોય, મંદિરે જ હોય પ્રસાદી લેવામાં. હવે છોકરાઓને કઈક થયું હોય તો શું કરે? એ ભાઈ થાંભલો પડ્યો માથે, ઘડીક વાર મને માથાથી હતા રહી ગયા, ઘડીક વાર કઈ માથે પડો તમે શું કરી લે તેને? દારૂ આગળ બધું બનાવ બની ગયો છે. દારૂ પીને જ ઉપરથી આવ્યો છે. ફૂલ પીવે છે, ફૂલ પીતો જ આવ્યો તો ઉપર દારૂ બનાવે છે, ત્યાંથી પીને આવ્યો. ઈ તમે અમારું ઈ જ કહેવાનું છે કે તમે દારૂ જ બંધ કરાવો અહીંયા પેલા. ઘટના છે ને, જે આ ડમ્પર વાળા ભાઈ છે ને એ નશાની હાલતમાં ડમ્પર લઈને નીકળ્યા હતા. એટલે જે મેન અમારો મુદ્દો છે એ નશાનું પીઠું જે પાછળ છે એ પોલીસ બંધ કરાવે. આ તો અનાયાસે અકસ્માત થયો. નાના બાળકો અહીંયા મંદિર છે, મંદિરમાં નહીં ઈજા નથી થઈ, એટલી માતાજીની મહેરબાની, બરોબર છે. મંદિર છે, મંદિરે પ્રસાદી આપવા માટે જે તે સેવકો છે એ બધા પ્રસાદી આપે જ છે, બરોબર છે. અનાયાસે આજે કોઈ હતું નહીં, કોઈ બાળકોય નહોતા, અને VGL વાળા એનું કામ કરતા હતા એટલે લાઇટે બંધ હતી. નકર આ 3 પોલ પડ્યા, આમાં કેટલી જાનહાની થાય. અત્યારે સ્થાનિકો છે તે તમામ સ્થાનિકો એક જ આક્ષેપ કરી રહ્યા છે કે જે ડ્રાઈવર હતો તે નશાની હાલતમાં હતો. અહીંયા જે છે આજે PGVCLનું કામ ચાલુ હતું એટલા માટે જે છે અહીંયા જે છે વીજ પુરવઠો પણ સદનસીબે બંધ કરવામાં આવ્યો હતો. જો આ વીજ પુરવઠો ચાલુ હોત અથવા તો કોઈ બાળકો અડફેટ આવ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારે આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તે 1-2 લોકો નહીં પરંતુ સમગ્ર આ વિસ્તારના જેટલા પણ લોકો છે તેમની આ એક જ માંગ છે. ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સર્જાયો છે. બનાસ ડેરીની ચૂંટણીને બિનહરીફ બનાવવાની કવાયત શરૂ થઈ છે. ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે જ દાંતા બેઠક પરથી 2 ફોર્મ પરત ખેંચાયા. વિજયસિંહ બારડ અને જવાનજી ઠાકોર અમૃત પરમારના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યા છે. તો દાંતા બેઠક પર 5 ઉમેદવારમાંથી 3 ઉમેદવારો હવે મેદાને રહ્યા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિઘ્ન બનશે વરસાદ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 27 થી 30 સપ્ટેમ્બરના થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और सौराष्ट्र रीजन के लिए डे 7 में हैवी रेनफॉल की वार्निंग है. और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 4 और डे 5 के लिए गुजरात रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और सौराष्ट्र रीजन के लिए डे 5 में थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो थंडरस्टॉर्म के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 4 को साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है.
और डे 5 के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। एक जो साइक्लोनिक सर्कुलेशन सेंट्रल पार्ट्स ऑफ महाराष्ट्र पे है वो अभी भी परसिस्ट कर रहा है। और जो एक अभी साइक्लोनिक सर्कुलेशन म्यांमार कोस्ट के आसपास बना हुआ है वो 25 तारीख को लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा और इसके बाद इसका जो मूवमेंट होगा वेस्टवर्ड डायरेक्शन में होगा। तो इस सिस्टम के मूवमेंट और इसके इंटेंसिफिकेशन को ध्यान में रखते हुए डे 4 से लेकर डे 7 तक गुजरात रीजन के लिए हेवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए डे 7 में हेवी रेनफॉल की वार्निंग है।